મિત્રો યુટ્યુબની અંદર તમારા ગમે તેટલા સબસ્ક્રાઇબ હોય પણ દરેક સબસ્ક્રાઇબ મિત્રોને નોટિફિકેશન ના મળવાનું કારણ શું છે? તો આજનું આપણું સ્પેશિયલ ટોપિક છે કે સબસ્ક્રાઇબ તો આપણને આપણી પાસે ઘણા છે, આપણે જ્યારે પણ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ પણ નોટિફિકેશન આપણા કોઈ સબસ્ક્રાઇબ મિત્રોને મળતી નથી. તો કયા કારણોસર નથી મળતી એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ. તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે અને યુટ્યુબ વિશે માહિતી વધુ જોઈએ છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપ સર્વે મિત્રોને દરેક યુટ્યુબને લગતી આપણે દરેક વિડીયો આપણી ચેનલમાં બનાવેલી હોય છે અને છેલ્લા એકાદ વર્ષથી યુટ્યુબની અંદર જે અપડેટ લાગુ પડી છે એમાંથી 50% લોકોને મિત્રો ખાસ ખબર જ નથી કે યુટ્યુબની અંદર સબસ્ક્રાઇબ કરવું કેટલું જરૂરી છે તો જ એનો વિડીયો આવે કે નોટિફિકેશન આપણે જ્યારે પણ સબસ્ક્રાઇબ મિત્રો મતલબ ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તો જ નોટિફિકેશન મળે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નોટિફિકેશન મળે. તો મેઇન ટોપિક તો મિત્રો આપણું એ છે કે આપણી ચેનલની અંદર દાખલા તરીકે લાખો સબસ્ક્રાઇબ છે. અહીંયાથી આ પેજ તમને અહીંયા ઉપર દેખાડું છું સાઈડમાં, જેની અંદર મિત્રો આપ જોઈ શકો છો કે મારી ચેનલની અંદર કેટલા સબસ્ક્રાઇબ થયા છે, 49,000 ઉપર. તો નોટિફિકેશનની મિત્રો વાત કરીએ તો કેટલી છે મિત્રો? ખાલી 2.29%, બરાબર. એટલે કાંઈ વધારે કહેવાય નહીં મિત્રો. ખાસ જુઓ 2.9, તો કાંઈ વધારે મિત્રો નોટિફિકેશન મળતી નથી. વધુ વિડીયોમાં વ્યૂઝ ક્યાંથી આવશે? યુટ્યુબ શોધ, મતલબ તમે યુટ્યુબમાં જે પણ યુટ્યુબ રિલેટેડ વિડીયો સર્ચ કરો છો ને ત્યાં આગળ મારી વિડીયો તમને જોવા મળે છે. બીજા નંબરમાં છે સાઉથ અને બ્રિજ, મતલબ તમે વિડીયો જે 3 ઓપ્શન છે, કોઈ વિડીયો જોઈ રહ્યા છો તો નેક્સ્ટ વિડીયો આપણી આવે એ ટાઈપ. હવે અહીંયા નોટિફિકેશન મારા જે સબસ્ક્રાઇબ મિત્રો છે ને એને મળતી નથી. તો કયા કારણે નથી મળતી? તો એક વર્ષ પહેલાં મિત્રો યુટ્યુબની અંદર જે અપડેટ હતી, આ બધા અપડેટ 50% લોકોને જ ખબર છે કે અપડેટ શું હતી. પહેલાં એવું હતું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તો એના માટે થઈને મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ક્યારે કરી હોય કે મારા વિડીયો તમને ગમતા હોય ત્યારે. તો તમને મિત્રો જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ને તો એની નોટિફિકેશન તમને મળે. પછી જ્યારે જેમ મિત્રો નવી યુટ્યુબની અંદર અપડેટો આવી ગઈ, પણ જેમ મિત્રો, કારણ કે દાખલા તરીકે હવે સમજી લો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, એવી 50 બીજી ચેનલોને સબસ્ક્રાઇબ કરી છે. હવે યુટ્યુબ જ્યારે ખોલો છો એટલે બધી નોટિફિકેશન તમને ઉપર એ લોકોની જોવા મળે કે જે લોકોને તમે ચેનલો સબસ્ક્રાઇબ કરી હોય. નવું તો તમને જોવા મળવાનું જ નથી. એટલે યુટ્યુબે નવી અપડેટ બહાર પાડી. કઈ અપડેટ બહાર પાડી? કે તમે મારો વિડીયો યુટ્યુબની અંદર આ વિડીયો જોઈ રહ્યા છો, 2 થી 3 દિવસ તમે મારો વિડીયો જોશો, ભલે તમે મારી ચેનલની અંદર સબસ્ક્રાઇબ નથી કરી તો એ છે ને મિત્રો 3 દિવસ પછી ઓટોમેટિક મારા વિડીયો તમારા યુટ્યુબના હોમ પેજ ઉપર આવવા મળશે. ભલે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોય કે ના હોય, એનાથી કોઈ મતલબ છે જ નહીં મિત્રો. અત્યારે હાલની અંદર લોકો કહે છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, સબસ્ક્રાઇબ કરવા જરૂરી છે, કારણ કે આપણા સબસ્ક્રાઇબ આપણું એક મોટિવેશન છે. બીજા નંબરમાં કે જે એનો ક્રાઇટેરિયા છે 1000નો એ પણ જરૂરી છે. પણ એવું નથી મિત્રો કે તમે સબસ્ક્રાઇબ કર્યા એટલે તમને એમની નોટિફિકેશન વિડીયોની આવશે નહીં. તમને મારી વિડીયો ગમે છે, તમે ડેલી મારી વિડીયો જોવો છો તો જ મારા વિડીયોની તમને નોટિફિકેશન મળશે. બાકી તમે 10 દિવસ મારી વિડીયો નહીં જુઓ એટલે મારા ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી હશે ને તો તમને મારા વિડીયોની નોટિફિકેશન નહીં મળે. એટલે આ એક મિત્રો બહુ સરસ અપડેટ કહેવાય. કારણ કે મિત્રો જે લોકોને ઘણી બધી ચેનલો સબસ્ક્રાઇબ કરી હોય તો નોટિફિકેશનથી અમને કંટાળો ના આવે. દાખલા તરીકે તમને કોઈ પણ એસબી હિન્દુસ્તાનની વાત કરીએ કે જે લોકો ડેલી વિડીયો અપલોડ કરે છે, આપણે સાંજે ડેલી જોઈએ છે, નવો ભાગ આવે એટલે આપણને હોમ પેજ ઉપર દેખાય છે, એ પણ નક્કી છે. પણ તમે 10 દિવસ કે 15 દિવસ તમને એમના વિડીયો જોવાના બંધ કરી દેશો એટલે એમના વિડીયો ખાસ ઉપર તમને જોવા નહીં મળે. તો આ છે અપડેટ મિત્રો. કારણ કે સબસ્ક્રાઇબ બેલ આઇકન ઓન ભલે તમે કર્યું હોય તોય પણ તમને નોટિફિકેશન નહીં જ મળે. મેન કારણ એ છે. તો આપણને નોટિફિકેશન ના મળવાનું કારણ મિત્રો આ જ છે. તમે તમારા વાયટી સ્ટુડિયોની અંદર જઈને જોઈ લેજો. તમારા ભલે ગમે તેટલા સબસ્ક્રાઇબ હશે પણ નોટિફિકેશન તમારા સબસ્ક્રાઇબ મિત્રોને મળશે નહીં. અને દરેકને કહું છું કે અત્યારે હાલની અંદર સબસ્ક્રાઇબથી મતલબ છે જ નહીં. તમારો વિડીયો એવો બનાવો મિત્રો કે હર કોઈ વ્યક્તિ જોવે અને એમને લોકોને વિડીયો ગમે છે, કાયમ માટે વિડીયો જોવા મળે છે, તો એ લોકો આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાના જ છે. બાકી જે લોકોના વિડીયો ડેલી જોવામાં આવે છે એ લોકોને નોટિફિકેશન ભલે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તોય પણ એમની નોટિફિકેશન અન્ય સબસ્ક્રાઇબ સામે 100% જશે. તો માહિતી મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરી દેજો. કારણ કે ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે આપણે આટલા બધા સબસ્ક્રાઇબ છે, નોટિફિકેશન મળતી નથી. તો ચલો મને એવું થયું કે અહીંયા નોટિફિકેશન જે અહીંયા લાઈવ પ્રૂફ સાથે છે 28 દિવસની અંદર કે આટલા સબસ્ક્રાઇબ છે તો મને વ્યૂઝ ક્યાંથી મળે છે.
તમે YT સ્ટુડિયોની અંદર જઈને આવી રીતે ખાસ ચેક કરી લેજો, એટલે તમને પણ મિત્રો ખબર પડશે કે તમને જે વ્યૂઝ મળે છે ક્યાંથી કઈ જગ્યાએથી મળે છે, નોટિફિકેશન દ્વારા મળે છે કે યુટ્યુબના હોમ પેજ ઉપરથી મળે છે, એ બધી ડિટેલ તમને YT સ્ટુડિયોની અંદરથી જોવા મળી રહેશે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે આ વિડીયોના નીચે લિંક આપેલી છે, જેની અંદર યુટ્યુબ રિલેટેડ જે પણ પોલિસીની સ્ક્રીનશોટ માહિતી સાથે મળશે અને ગુજરાતી ફોન્ટ જે આપણી પાસે મટીરિયલ છે એ પણ એની અંદર ઘણા બધા હું શેર કરું છું, પણ ડેલી વધારે નહીં, 5-7 જ કરું છું ખાસ. તો ફોલો કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.